રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં આવેલા અવધ પાર્ક ખાતે વાલ્મીકી સમાજ દ્વારા નવી પંચ કમિટીની રચના કરવામાં આવી છે। આ કમિટીનો હેતુ સ્થાનિક સમાજનું સંગઠન વધુ મજબૂત બનાવવાનો અને સામાજિક કાર્યોને વેગ આપવાનો છે। આ નિમણૂક સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક ભાઈઓ બહેનોની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી। આ નવીન રચનામાં ઈશ્વરભાઈ ગડિયલને પંચ પટેલ તરીકે અને કિશનભાઈ ગોરીને પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે। ત્યારે નવનિયુક્ત હોદ્દેદારોએ अब तक મીડિયાની શુભેચ્છા મુલાકાત લીધી હતી। યૌવન મેવાડા મારું નામ છે। ગુજરાતમાં સૌ પ્રથમવાર રાજકોટમાં વાલ્મીકી સમાજની ચૂંટણી થઈ, તેમાં ખૂબ જ મોટી લીડેથી મુકેશભાઈ પરમાર પ્રમુખ તરીકે ચૂંટાણા તથા તેમની પૂરી ટીમ રચી અને હવે રાજકોટમાં વાલ્મીકી સમાજના અલગ અલગ 27 જેવા વિસ્તારો છે, નાના મોટા થઈને। એમાંના અવધ પાર્ક રેલનગરમાં પ્રમુખ તથા પટેલ તરીકે ઈશ્વરભાઈ ગડિયલને નિમણૂક કરી અને પ્રમુખ તરીકે કિશનભાઈ ગોરીને તથા પૂરી ટીમને નિમણૂક કરી અને સમાજના શિક્ષણ માટેના કામો અને સમાજના અપલિફ્ટમેન્ટ માટેના કામો મુકેશભાઈ તથા તેમની ટીમને પૂરું રાજકોટ વાલ્મીકી સમાજ આગળ ડેવલપમેન્ટને સમાજના આગલા કામો માટે કરશે।